નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીના લાઠી તાલુકાના દામનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 5મા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ ઠાકોર સેના ઉપપ્રમુખ જગતસિંહ ચૌહાણ સાહેબના અધ્યક્ષસ્થાને આ વિદ્યાર્થી સન્માન સમારોહ અને નવનિયુક્ત સરપંચશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં સૌપ્રથમ આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ આવેલ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। મહેમાનોનું મોમેન્ટો આપી ઠાકોર સેના દ્વારા સન્માન થયું। આ પ્રસંગે શિક્ષણ સંગઠન વ્યસન મુક્ત સમાજમાં એકતા અને શિક્ષણનો વ્યાપ વધે તે માટે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ કરનાર સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરાયા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ દ્વારા શિક્ષણ સંગઠન વ્યસન મુક્તિ અને સમાજમાં એકતા અને શિક્ષણનો વ્યાપ વધે તેના અનુસંધાને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું। અમરેલીના સાંસદ ભરત સુતરિયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તડાવિયા, અમરેલી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ મથુરજી ઠાકોર, ઠાકોર સેનાના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।